ઇન્ડિયા અને યુરોપિયન યુનિયન વચ્ચે 27 જાન્યુઆરીના એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થયું, જેને યુરોપિયન કમિશન પ્રેસિડેન્ટ મધર ઓફ ઓલ ડીલ્સ તરીકે ઓળખાવે છે. આમ તો આ એગ્રીમેન્ટ પર યુરોપ અને ઇન્ડિયા છેલ્લા 20 વર્ષોથી વાર્તાલાપ કરતા હતા, પરંતુ છેલ્લા 6 મહિનામાં તેના ઉપર એગ્રેસિવલી કામ થયું એન્ડ ફાઇનલી ધ ડીલ ઇઝ ડન. તો આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ શું છે અને ભારતના અર્થતંત્ર માટે શા માટે મહત્વનું છે, તેના ઉપર જ આજે ચર્ચા કરીએ એશિયન યુનિવર્સલ મીડિયામાં. સો બેસિકલી આ ડીલ પ્રમાણે ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ ઇન્ક્લુડિંગ સ્ટીલ, પ્લાસ્ટિક, ટેક્સટાઇલ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, આ સિવાય સર્વિસીસમાંથી ટેરિફ ઝીરો કરી નાખવામાં આવશે, જેથી આયાત અને નિકાસ એક મુક્ત બજારમાં થતા હોય તેવી રીતે કરી શકાય. બદલામાં યુરોપિયન્સ પ્રોડક્ટ્સ જેમ કે કાર, વાઇન, ઓઇલ, ચોકલેટ્સ અને સર્વિસીસ પરથી પણ ટેરિફ હટાવી નાખવામાં આવશે. આ ડીલના પગલે યુરોપ 2032 સુધીમાં ઇન્ડિયામાં થતી તેની નિકાસ ડબલ કરશે તેવું પણ આ અગ્રીમેન્ટમાં કહેવામાં આવ્યું છે. જીઓપોલિટિક્સની દ્રષ્ટિએ જોઈએ તો યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર જે રીતે ટેરિફ લગાડતા રહે છે, ચાઇના પરનું ઇકોનોમિક પ્રેશર હોય કે રશિયા-યુક્રેન વોર હોય, મિડલ ઇસ્ટમાં દેખીતી ઇન્સ્ટેબિલિટી વચ્ચે યુરોપિયન યુનિયન ઇન્ડિયા સાથે આગળ પણ સુરક્ષાના મામલે અન્ય કરારો કરે તેવી શક્યતાઓ છે. તો હાલ ઇન્ડિયા અગર કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસ અમેરિકામાં એક્સપોર્ટ કરે છે તો તેના માટે ઇન્ડિયાને 50% ટેરિફ ચૂકવવું પડે છે. પરંતુ યુરોપિયન યુનિયન સાથેના આ ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટને કારણે એટલે કે એફટીએને પગલે યુરોપ સાથે મુક્ત વેપાર શરૂ થઈ જતા ઓલમોસ્ટ 90% સામાન પર ટેરિફ યા તો નાબૂદ થઈ જશે અથવા ઓછું કરી નાખવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, યુરોપમાં મેન્યુફેક્ચર થયેલી કોઈ કાર જેના ઉપર હાલ ઇન્ડિયામાં 110% ટેરિફ લાગતું હોય તો તે ઘટીને 10% સુધી પણ જઈ શકે છે. आज भारत ने अपने इतिहास का अब तक का सबसे बड़ा फ्री ट्रेड एग्रीमेंट संपन्न किया है. હિસ્ટોરિક એગ્રીમેન્ટના આ સમયમાં અમેરિકા તરફ પણ નજર કરવી જોઈએ. શું યુએસ આને એક ચેલેન્જ તરીકે જોશે? ઇન્ડિયા રશિયાના રિલેશન્સને કારણે પહેલાથી જ ટ્રમ્પ ટેરિફ વધારી ચૂક્યા છે અને રશિયાથી ઓઇલ ખરીદવા બદલ હજુ આગળ પરિણામ સારું નહીં આવે આ પ્રકારની ધમકીઓ તે પહેલા ઇન્ડિયાને આપી ચૂક્યા છે. સામે બાજુ ટ્રમ્પના ગ્રીનલેન્ડ પરના દાવા પર ઓબ્જેક્શન ઉઠાવવા બદલ યુરોપના પણ અમુક દેશો ઓલરેડી ઊંચા વેપારના દરો અમેરિકાને ચૂકવી રહ્યા છે. સો આ બધાની વચ્ચે આ એફટીએને ટ્રમ્પ કઈ રીતે જોશે તે નજીકના સમયમાં ખ્યાલ આવશે. કારણ કે ઇન્ડિયા તેની 2 બિલિયન વસ્તી, એક યુથ કન્ટ્રી, તો અમેરિકા પણ આવી કોઈ ટ્રેડ ડીલ કરવાની ફિરાકમાં હતું. પરંતુ યુરોપ સાથેના ઇન્ડિયાના આ એગ્રીમેન્ટને કારણે બની શકે કે ભવિષ્યમાં કદાચ ટ્રમ્પ પોતાના હથિયાર કમ ટેરિફને લઈને ફરી ઇન્ડિયા કે યુરોપ પર અટેક કરે અથવા પછી ઇન્સિક્યોરિટીના ચક્કરમાં નરમ વલણ અપનાવે છે તે આગળના સમયમાં ખબર પડશે.